ડભોઈ વડોદરા તેન તલાવ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં બાઇક સવાર ખાબક્યો. કાચા રસ્તા ઉપર જતા બાઇક કેનાલમાં ખાબકી. જેસલપુર નર્મદાથી ડભોઈ પરાગામ જતા હતા બે મિત્રો. પોલીસ ઊભી છે તેમ જોઈ કાચા રસ્તે બાઇક નાખતા બાઇક કેનાલમાં સ્લીપ થઈ. બનાવમાં રણજીત જશુભાઈ બારિયા કેનાલમાં થયો લાપતા, જ્યારે પ્રકાશ ઠાકોર ભાઈ બારિયા તરતા આવડતો હોય આ બાદ બચાવ. ડભોઈ ફાયર ટીમ યુવકની શોધખોળ શરૂ કરી. ચાંદોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. કઈ રીતે આ ઘટના બની? એટલે આગળ ચોકડી હતી ને તો એ પોલીસવાળા હતા, તો એ બા હાઈવે રસ્તે ના જ જાય ને આપણે કાચા રસ્તે તાકે જતા રહીએ એવું પેલા ભાઈએ કીધું, રણજીતભાઈએ, એટલે અમે કાચા રસ્તે આવ્યા. અચ્છા, બાઇક કેનાલની અંદર સાઈડ પર સ્લીપ થઈ ગઈ. હા, તમે કેવી રીતે અંદરથી બચી નીકળ્યા? એ પહેલા પડ્યો, પછી મેં પડ્યો. અને એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું. એટલે કેનાલની ફાય હતી ને તિરાડ, તેમાંથી મેં જાલી નીકળી બહાર. અત્યારે પોલીસ આવી ગઈ છે? હા.